ઉનાની સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ અને ડોક્ટર વિહોણી સારવાર અર્થે આવતા દર્દીઓ બેહાલ। અનેક લિખિત અને મૌખિક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય। ઉના તાલુકાની હાર્દ સમાન સરકારી હોસ્પિટલ જે હાલ જિલ્લા સબ હોસ્પિટલ માત્ર કાગળ ઉપર જ નોંધાય છે, પરંતુ સ્થિતિ કંઈક જુદી દેખાઈ આવે છે। સરકારની અનદેખીના કારણે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને સ્થિતિ ગંભીર બને છે। અનેક લિખિત અને મૌખિક રજૂઆતો ખાસ કરીને જિલ્લાના જાબાઝ કલેક્ટર જ્યારે ઉનાની સમસ્યાઓ અંગે મુલાકાતે આવેલા ત્યારે ઉનાના પત્રકાર હરેશ ટિલવાણી દ્વારા સરકારી હોસ્પિટલની સમસ્યાઓ અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી અને અગાઉ પણ આ હોસ્પિટલ બાબતે ઉનાના જાગૃત નાગરિક અને સોરઠની ધરોહર સાપ્તાહિક પેપરના માલિક અને તંત્રી વિનોદભાઈ બાંભણિયા દ્વારા હોસ્પિટલની કથળતી સ્થિતિ વિશે લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી સરકારી અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, જેથી ત્યારે એવું લાગતું હતું કે હવે આ હોસ્પિટલની સમસ્યાનું કંઈક નિરાકરણ આવશે, પણ હવે તો દિવસે ને દિવસે હોસ્પિટલની સ્થિતિ વધુ કથળી રહી છે। આશ્ચર્યની વાત તો એ છે કે વર્ગ 2માં 5 મેડિકલ ઓફિસરનું મહેકમ છે, તે પ્રમાણનો પૂરતો સ્ટાફ છે જેનો પૂરેપૂરો પગાર ચૂકવાય છે, પણ માત્ર એક જ મેડિકલ ઓફિસર હાજર છે જેને પણ સાંજની ઓપીડી ફિક્સ હોતી નથી, જેમાં તેણે પીએમ અને ઇમરજન્સી બધું જોવાનું હોય છે અને વર્ગ 1 જે સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યા પણ ખાલી પડેલી છે। જોવામાં આવે તો આ આખી હોસ્પિટલ ભગવાન ભરોસે ચાલે છે। તાલુકાના ગરીબ દર્દીઓ પોતાની મરણ મૂડી પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર માટે ખર્ચી રહ્યા છે। શું આ સમસ્યાનો કોઈ ઉકેલ આવશે ખરો? જેવા અનેક સવાલો ઉના શહેર તથા તાલુકાની જનતામાં ચર્ચાઈ રહ્યા છે। રિપોર્ટર અબ્દુલ ખાજી, ઉના।